કેટલો રસોઈ બનાવવા. જો ચણાના લોટનું શાક બનાવ્યું છે, કર્યું પાડીને ગાંઠિયા બનાવીને ચણાના લોટનું શાક, પછી રોટલા, સંભારો બનાવવાનો બાકી છે, રોટલા, પછી બનાવવાનો છે શીરો. જો બધા કે શીરો બનાવો, ગોળવાળો શીરો બનાવવો, ગોળવાળો. હવે જો રોટલો ચડી જાય પછી શીરો બનાવવાનું ચાલુ કર્યું. મોણ નાખ્યું છે, હજી શેકવાનો બાકી છે. એમાં નાખવાનો ગોળ, ઘી, જાડું ભડકું છે ચણાના, ઘઉંનું ભડકું છે. રોટલો ચડી જાય એટલે હમણાં લોટ શેકાઈ લઈએ. રોટલા બની ગયા છે, શાક બની ગયું, શીરો બાકી છે. હાલો શીરો બનાવી લો પહેલાં, પછી વાત. શીરો બની ગયો, ઘી નખાઈ ગયું, તે છતાંય હજી નાખી થોડુંક. ઘી બહુ જાજુ નાખી દીધું છે ને હજી નાખીશ. બની ગયો જો. હાલો રસોઈ થઈ ગઈ. શાક, શીરો, રોટલા, અથાણું કાઢવાનું બાકી છે ને હવે છાશ કરી લઈ. જો આ દહીં છે, છાશ કરી પછી જમવા બેસવાનું. ફેરો તો હાલ. મારા છાશ કરી દઈએ કે લાઈ હું કરી દઉં કે તને નથી આવડતી એમ કે. સારું બેન, તમે આવીશો એટલે સારું બેન તરત કહે કે હા ખોવા તો સાય ફેરે. પછી એમ કે ભાઈ તમે ભાગશાળી છો કે ફુવા કેટલું કામ કરે. છાશ કરી દઈએ, બધું કામ કરવા લાગ્યો. અમારે સારું બેન એવા છે. જીસીબી તો હજી હાલતું લાગે ને.